डांग जिला में एक पेड़ मां के नाम 3.0 अंतर्गत सुबीरनी नवजोत हाईस्कूल खाते जिला कक्षाना 77 वन महोत्सवनी भव्य उजवणी करवामां आवी हती। गुजरात विधानसभाना नायब मुख्य दंडक विजयभाई पटेलनी प्रेरक उपस्थितिमां योजायेला कार्यक्रममां डांगीजनोना प्रकृति प्रेमनी सराहना करता दरेक नागरिकने जन्मदिवस એટલે કે શુભ પ્રસંગે વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા આહ્વાન કરાયું હતું। આ તકે માલિકી એટ્રોફોરેસ્ટ્રી અને લખપતિ દીદી યોજના હેઠળ લાખો રૂપિયાના સહાય ચેકોનું વિતરણ કરાયું હતું। તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર વન કર્મચારીઓનું પણ સન્માન કરીને મહાનુભાવો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ અને વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। સુબીર ખાતે યોજવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામિત, આપણા વન સંરક્ષક શ્રી ભરૂચ વરકોડ, સામાજિક વનીકરણના માન્ય આનંદકુમાર સાહેબ, ડીટીઓ સાહેબ, બંને ડીઓપો શ્રી, જનપ્રતિનિધિઓને ખાસ કરીને ડાંગના રાજવીશ્રીઓ હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યાની અંદર વન પ્રેમીઓ અહીંયા હાજર રહ્યા હતા। ખરેખર આ વન મહોત્સવનું જે મહત્વ છે એ ડાંગના બધા જ લોકો ખૂબ સારી રીતે સમજે છે, કારણ કે ડાંગની અંદર આખા ગુજરાતનું ગૌરવ કહેવાય એવું જંગલ વન એ અમારા ડાંગ જિલ્લાની અંદર છે અને આ વનો થકી ડાંગના લોકોને અનેક પ્રકારની રોજગારીઓ મળી છે। પ્રવાસન સ્થળો છે, ઇકો ટુરિઝમ સ્થળો છે, એનો સારો એવો ડેવલપ કરવામાં આવે છે, જેના કારણે હજારો લાખો પ્રવાસીઓ આ ડાંગની અંદર આવે છે અને એના કારણે સ્થાનિક જે લોકો છે એને પણ રોજગારી મળી રહી છે। હમણાં જ વન વિભાગ દ્વારા 18 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે। એમાં પણ આ વૃક્ષો રોપણ કરવા માટે સ્થાનિક લોકોએ એની અંદર રહીને ભાગીદારીથી આ વાવેતર કર્યું છે, જેના કારણે પણ ડાંગના લોકોને રોજગારી મળી રહી છે। ત્યારે આજના પ્રસંગે અમે બધા જ લોકો એક સંકલ્પ લીધો છે કે આ ડાંગનું વન, હરિયાળું વન હજુ ગાઢ બને એના માટે બધા જ લોકોએ સંકલ્પ લીધો છે અને હજુ પણ સારું એવું ડાંગના જેટલા પણ ટુરિસ્ટ પોઈન્ટ છે એ ટુરિસ્ટ પોઈન્ટનો